તો ચૂંટણી ટાણે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા નારાજ છે। આ વચ્ચે જ કોંગ્રેસ હાઈકમાન્ડનું તેડું આવતા બાપુ દિલ્હી દરબારમાં પહોંચી ગયા છે। સૂત્રોનું માનીએ તો દિલ્હી પહોંચેલા બાપુએ પણ કોંગ્રેસ હાઈકમાન્ડને તાત્કાલિક નિર્ણય કરવાનું અલ્ટિમેટમ આપી દીધું છે। શંકરસિંહની નારાજગી હવે હઠ બની ગઈ છે અને બાપુ ફ્રી હેન્ડ આપવાની માંગને લઈને અડગ રહ્યા છે। તો ચૂંટણીની કમાન સાથે સીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને બદલાવવા માંગણી પણ કરી છે। એક તરફ કોંગ્રેસ હાઈકમાન્ડ રાજ્યસભા અને રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે જ ઘીના ઢામમાં ઘી પાડવા મથામણ શરૂ કરી છે, તો આ તરફ શંકરસિંહ પણ રાજ્યસભા અને રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જ નિર્ણય લેવા માંગ કરી છે। આ દરમિયાન શંકરસિંહે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાણિયા સાથે બેઠક કરી છે અને આ બેઠક પણ સૂચક મનાઈ રહી છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડને અલ્ટિમેટમ આપીને શંકરસિંહ વાઘેલાએ પોતાની નારાજગી આ વખતે સ્પષ્ટ કરી નાખી છે। ત્યારે આ મામલે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। બાપુ એમણે એવું કીધું હોય કે અત્યારે હું કહું હું આજે છું કાલ નથી, એટલે જીવું છું કે નથી એમ પણ કહ્યું હોય, એનો ઉદ્ગારનો શું અર્થ મીડિયા લે છે એના પર આધાર। માનનીય શંકરસિંહજી પણ સતત પ્રયત્ન કરી રહ્યા છે કે કોંગ્રેસ પક્ષ આગામી વિધાનસભાની ચૂંટણી એમના નેતૃત્વમાં લડાય, એમને મુખ્ય ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે। એ માટે એ જે છેલ્લા 2-3 મહિનાથી ઝુંબેશ ચલાવી રહ્યા છે, એ સ્પષ્ટતાથી દેખાય છે કે કોંગ્રેસમાં જૂથવાદ પરાકાષ્ઠાએ છે, કોઈ પણ જાતની સંમતિ। એ જવાબ તો શંકરસિંહ જ આપી શકશે એ શું કરવાના છે, પરંતુ કોંગ્રેસ જાય છે નક્કી છે અને કોંગ્રેસમાં કોણ રહે છે એ આગામી દિવસોમાં કોંગ્રેસ જ કહી શકશે એવું હું માનું છું। ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ જગ્યાએ સામે કોઈ પ્રપોઝલ કે કોઈને ભાજપમાં જોડવા માટે કોઈ એમએલએનો સંપર્ક કર્યો નથી। એમણે મીડિયા ઉપર પણ આક્ષેપ કર્યો છે કે મીડિયા પ્રોપોગન્ડા કરે છે ને બીજેપીના સમર્થનમાં મીડિયા બતાવી રહી છે, એ પણ ખોટું છે। કારણ કે જે પણ કોંગ્રેસની આંતરિક જૂથબંધી છે એ મીડિયા દ્વારા ગુજરાતની જનતા જોઈ રહી છે। શંકરસિંહ વહેલી મિટિંગમાં દિલ્હીથી નીકળી જાય, રાહુલ ગાંધીના ગ્રુપમાં ફોટો પડાવવા હાજર ન રહે, તમામ કોંગ્રેસના નેતાઓને અનફોલો કરે, કોંગ્રેસના પોસ્ટરમાંથી એમનો ફોટો કાઢી નાખવો અને તમામ જે કંઈ છે એ ગુજરાતની જનતા મીડિયા દ્વારા જોઈ રહી છે। એટલે મીડિયા ઉપર આક્ષેપ કરવો પણ વ્યાજબી નથી અને ભાજપ ઉપર આક્ષેપ કરવો પણ વ્યાજબી નથી। કેતન પટેલના કસ્ટોડિયલ ડેથનો મામલો શુક્રવારે સાંજે ફરી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। તેના રિપોર્ટ પ્રમાણે કેતન પટેલનું મોત પોલીસ કસ્ટડી દરમિયાન થયેલી ઈજાઓના કારણે થયું હોવાની શક્યતા છે। મૃતકના શરીર પર મારના 54 નિશાન મળી આવ્યા છે। પ્રથમ પીએમ રિપોર્ટમાં માત્ર 29 નિશાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ પ્રભારી અશોક ગહેલોત હાલ ગુજરાતમાં છે, ત્યારે તેમણે મૃતક કેતન પટેલના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી। અશોક ગહેલોતની સાથે સિદ્ધાર્થ પટેલ પણ મૃતકના પરિવારજનોને મળ્યા છે। મહેસાણામાં પોલીસ કસ્ટડીમાં યુવકના મોત બાદ મૃતકના સંબંધીએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી, જેમાં યુવકનું કસ્ટડીમાં મોત થયું છે ત્યારે પોલીસ કેમ ફરિયાદ દાખલ કરતી નથી તેમજ પોલીસ સમગ્ર કેસમાં ફરિયાદી બની ન્યાય અપાવે તેવી માંગ પણ કરી હતી। મહેસાણામાં વરિયાળીમાંથી જીરું બનાવવાનું કૌભાંડ સામે આવતા ઊંઝામાં ફરીથી 800 બોરી જેટલું ડુપ્લિકેટ જીરું પકડવામાં આવ્યું છે। અંબાલાલ લલ્લુદાસ નામની પેઢીએ માર્કાનો દુરુપયોગ થતો હોવાની જાણ થતા આ દરોડા પડાવ્યા। રાજ્યભરમાં મેઘરાજા મહેરબાન થઈ ગયા છે। જોકે અમદાવાદમાં હજી જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી, ત્યારે 17મી જૂન સુધી હળવાથી મધ્યમ ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે।
શુક્રવારે રાત્રે અને શનિવારે સવારે અમદાવાદમાં હળવા વરસાદ બાદ થોડી ઠંડક જોવા મળી છે. સેલવાસના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા દાદરા નગર હવેલીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો. સેલવાસમાં અનેક જગ્યાએ દિવાલ ધસી જવાની ઘટના પણ બની હતી. પરિણામે બહાર પાર્ક કરાયેલા વાહનોને નુકસાન થયું હતું. ભુજમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. વાવાઝોડાના કારણે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી હતી તો વૃક્ષો અને હોર્ડિંગ્સ પણ તૂટી પડ્યા હતા. અમરેલીમાં પણ મેઘરાજાએ ધીમી ધારે હેત વરસાવ્યું તો જિલ્લાના વડેરા, રંગપુર સહિતના ગામોમાં મેઘરાજા મન મૂકીને વરસી પડ્યા હતા. તો આ તરફ ભાણવડ ગામે પણ મેઘરાજાના મંડાણ થયા હતા. ભાણવડ પંથકમાં પ્રથમ વરસાદ જ વાવડી લાયક વરસાદ વરસતા જગતનો તાત રાજીના રેડ થઈ ગયો હતો. પોરબંદરના કુતિયાણામાં પણ મેઘમહેર શરૂ થઈ હતી. થોડા સમયમાં જ સમગ્ર કુતિયાણાના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા તો ભારે પવન સાથે વરસાદ થતા 2 ઝાડ રસ્તા પર ધરાશાયી થઈ ગયા હતા. છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસતા ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા હતા. ઓરસંગ નદીમાં નવા નીર આવતા નદી 2 કાંઠે વહેવા લાગી હતી તો ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થઈ હતી. સૌરાષ્ટ્ર પર મેઘો મહેરબાન થયો છે. બોટાદના ગઢડામાં સતત બીજા દિવસે પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી જનમાનસ પ્રફુલ્લિત થઈ ગયું છે તો વરસાદથી ચોમેર આહલાદક ઠંડક પ્રસરી હતી. રાજકોટના વીરપુરમાં જોરદાર વાયરા સાથે મેઘાનું આગમન થયું હતું. મેઘરાજાની સવારીથી ઠેર ઠેર પાણી ભરાયા હતા તો ભારે પવનના કારણે જીસ્વાનનો ટાવર ધરાશાયી થઈ ગયો હતો. પવનના કારણે વીજતાર પણ તૂટી જતા અનેક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાયો હતો. સિઝનના પહેલા વરસાદમાં જ રાજકોટના ધોરાજીમાં નવો ડામરનો રોડ પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો છે. સ્ટેશન રોડ પર 2 બસો ખાડામાં ફસાઈ ગઈ છે તો એક સ્કૂલ બસ પણ ફસાઈ ગઈ છે. જોકે વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થયો છે અને એક જગ્યાએ મોબાઈલ યુનિટ અને એમ્બ્યુલન્સ પણ ફસાઈ છે. જૂનાગઢમાં પણ વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા જેનાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જૂનાગઢ વાસીઓએ ગરમીમાંથી રાહત મેળવી હતી. સુરત શહેરમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ગાજવીજ સાથે પડેલા મુશળધાર વરસાદે પહેલી જ ઇનિંગમાં તંત્રની પોલ ખોલી નાખી છે અને લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. મહેસાણાના કડીમાં પણ વર્ષા રાણીના આગમનને કારણે ઠંડક પ્રસરી ગઈ હતી તો કડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને થોડી મુશ્કેલી ચોક્કસ પડી પણ સ્થાનિકોને ગરમીથી રાહત પણ મળી છે. યાત્રાધામ બદ્રીનાથમાં એક ખાનગી હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે અન્ય 6 ગુજરાતી યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા છે. વડોદરામાં નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ અને પોલીસ દ્વારા ₹5 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું. રાજધાની એક્સપ્રેસમાંથી પોલીસે 5 કરોડના ડ્રગ્સ સાથે એક નાઇજીરિયન નાગરિકને ધરપકડ કરી હતી. આ શખ્સ દિલ્હી ડ્રગ્સ લઈ ગોવા વહેંચવા માટે જઈ રહ્યો હતો. નાઇજીરિયન યુવક પાસેથી 300 ગ્રામ કોકેન અને 900 ગ્રામ એન્ઝેટામાઇન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું.
વડોદરા જિલ્લાના ડેસરા તાલુકાના ત્રાસિયા ગામે એસઓજીની ટીમે ચોક્કસ બાતમીને આધારે દરોડા પાડી એક મકાનમાંથી 125 ગ્રામની 42 નંગ જીલેટિન સ્ટીક ઝડપી પાડી છે. એસઓજીએ રૂપિયા 3,220નો મુદ્દામાલ જપ્ત કરી આ દિશામાં ઝીણવટભેર તપાસ હાથ ધરી છે. અમદાવાદની હેલ્થ વિભાગની ટીમોએ પાણીનું વેચાણ કરતા યુનિટો પર તવાઈ ઉતારી છે. હેલ્થ વિભાગની જુદી જુદી ટીમ શનિવારના વટવા, માણેક ચોક, શાહીબાગ, ગોતા, નારણપુર, ઓઢવ અને ઠક્કર બાપાનગરમાં ફરી વળી હતી, જ્યાં જગમાં ઠંડા પાણી ભરી વેચતા યુનિટોને સીલ કરી દીધા હતા. વડોદરાના આરોગ્ય વિભાગે શહેરમાં આવેલા અનાજના બજારોમાં દરોડા પાડ્યા હતા અને આ દુકાનોમાંથી ખાંડ, ચોખા, ઘી, તેલ, દાળ જેવી વસ્તુના નમૂના લઈને તેની ખરાઈ કરવા માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. ગઈકાલે ગુજરાતના ખેડૂત સંગઠનોની દિલ્હીમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોએ સરકાર સમક્ષ દેવું માફ કરવાની માંગ કરી છે. આ બેઠકમાં ગુજરાતના 62 જેટલા ખેડૂત સંગઠનોએ ભાગ લીધો હતો, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 11 જૂનના રોજ એટલે કે આજે દેશભરમાં ધરણા પ્રદર્શન થશે. રાજકોટના થોરાડા ગામમાં થોડા દિવસ પહેલા 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં સમાધાન માટે બોલાવીને પરિવાર પર હુમલો કર્યો, જેમાં એક યુવાનનું મોત નીપજ્યું છે અને બીજા ઘાયલ થયા છે. હુમલો કરનાર આરોપીઓ ફરાર થઈ ગયા છે. સુરતમાં ધોરણ 10 અને 12માં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અથવા જેમણે ઓછા ગુણ મેળવ્યા છે તેવા વિદ્યાર્થીઓ દ્વારા સ્વાભિમાન રેલી કાઢવામાં આવી હતી. નાપાસ થવાથી સ્વાભિમાન હણાય એવું નથી હોતું અને આ બાબત સમજાવવા માટે આ રેલી કાઢવામાં આવી હતી. અમદાવાદના મીઠાખડી વિસ્તારમાં આવેલા HCG મેડિકલ સ્ટોરને સીલ કરવામાં આવ્યો છે. આ મેડિકલ દ્વારા માનવીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મેડિકલમાંથી દર્દીઓને એક્સપાયરી ડેટવાળી દવાઓ આપવામાં આવતી હતી. દાદરાનગર હવેલીમાં હેલ્થ અને આરોગ્ય વિભાગની ટીમોએ હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર ઉપરાંત સોનોગ્રાફી સેન્ટરોમાં પણ તપાસ હાથ ધરી છે. દાદરાનગર હવેલીમાં સરકારના સ્પષ્ટ આદેશ બાદ પણ લિંગ પરીક્ષણ અને ગર્ભપાત કરવામાં આવતું હોવાની ફરિયાદને પગલે બંને વિભાગોની ટીમો મેદાને પડી છે. કુતિયાડામાં ઘણા સમયથી ચાલી રહેલ પાણી ચોરીના મુદ્દે 30,000 લીટર જેટલું પાણી ચોરીની ફરિયાદ નોંધાવતા રાજકારણ પણ ગરમાયું છે. આ મુદ્દે કુતિયાડા પોલીસે ફરિયાદ નોંધી અને ખરેખર કેટલા સમયથી નર્મદાની લાઇનમાંથી પાણી ચોરી કરી છે તેની તપાસ હાથ ધરી છે. જામનગરની કુંવરબાઈ ધર્મશાળામાં વેપારીઓ માટે GST સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં અમદાવાદના એડવોકેટ નયનભાઈ શેઠે સરળ ભાષામાં વેપારીઓને GST બિલ વિશે સમજણ આપી હતી, જેનો લાભ 1,000થી વધુ વેપારીઓએ લીધો હતો.